આજના મહત્વના તાજા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। વાત કરીશું આજે મોન્સૂનની બ્રેક એક્ટિવિટીની। વાત કરીશું આગામી દિવસોમાં અંબાલાલ દ્વારા પણ મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી પણ દર્શાવવામાં આવી છે। આગામી જિલ્લાઓમાં ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ તેમજ પોરબંદર અને વેરાવળ જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આવનારા દિવસોમાં મહત્વની સાંજ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વિશેને આપણે વિંડીના માધ્યમથી સમજવાનું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ થાય તેવી શક્યતાઓ દર્શાવી છે। જ્યારે હવામાન નિષ્ણાત દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈમાં બેસી જશે। આની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ પડશે। કેટલાક વિસ્તારોમાં કેટલાક દિવસથી ચોમાસું આગળ વધે દક્ષિણ ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રના વિસ્તારોમાં આવી ગયું છે। જોકે આજે 22મી જૂન અને 23મી જૂનના આગળ વધવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। ચોમાસાને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી તેમજ મહારાષ્ટ્રથી આગળ વધનારા વાતાવરણ હજુ સુધી 4 દિવસ જળવાઈ રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। મિત્રો, વાત કરીશું ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેવી સંભાવના વિશે મહત્વની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। આજે આદ્રા નક્ષત્ર મહત્વનું બેસી ગયું છે, ત્યારે મહત્વના હવામાનને લગતા સમાચારોમાં ખેડૂત મિત્રો બન્યા રહેજો। વાત કરીશું સંપૂર્ણ અને ટોક ઓફ ધ ટાઉન। હવામાન વિભાગે ગુજરાત અને આસપાસના વિસ્તારો માટે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં મુંબઈમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ દર્શાવી છે, જેના કારણે રાજ્યમાં મહત્વનો વરસાદ પડી શકે છે। તેમજ ચોમાસાની ધીમી ગતિને પગલે સમગ્ર વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે તેવી અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં આદ્રા નક્ષત્ર બેસી જવાના કારણે ભારે વરસાદની શક્યતાઓ તેમજ આવનારા વાવણી લાયક વરસાદ પડશે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ થઈ જવાના આરે છે અને આવનારા દિવસોમાં ચોમાસું સક્રિય થશે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો, ચેનલ બનાવો તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો તમારી સમક્ષ મળતા રહે। સાથે વાત કરીશું મહત્વનો આવનારા દિવસોમાં કેટલા વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે તે સમગ્ર આપણે જાણવાનું છે। વાત કરીશું કે ભાવનગરમાં 2.5 ઇંચ વરસાદ અને જ્યારે સુરતમાં 2.15 ઇંચ વરસાદ નોંધાયો છે અને વિસ્તારો મહત્વના કે ઉમરપાડા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। અને આજે વાત કરીશું 23 તારીખના મહત્વના વરસાદની, તો વાત કરીશું કે મહત્વના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો વાત કરીશું નવા વિડીયોની। આવનારા નવા વિડીયોમાં ચેનલમાં ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો